હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર પ્રથમ પરીક્ષાનું પેપર સોલ્યુશન કરવાનું છે અને એમાં તમારો ધોરણ 12નો એક મનગમતો વિષય આંકડાશાસ્ત્ર, તમારો સ્ટેટિસ્ટિક. ઓકે, નામ સાંભળ્યું છે તો મોઢા ઉપર સ્માઇલ પણ આવી છે અને મોઢા ઉપર દુઃખ પણ થયું છે. ઓકે, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ઓકે, ચલો આવતા ટોપિકની અંદર. તો આજે આ પેપર જે સોલ્યુશન કરવાનું છે એ છે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું અને પ્રથમ પરીક્ષાનું પેપર છે. જોઈ શકો છો તમે ક્યારનું 2023નું છે. વિષય તમારો આંકડાશાસ્ત્ર. ઓકે, ચલો હડો આગળ જઈશું. હવે આપણે બીજું આપણે આ વિડીયોની અંદર વિભાગ એ ની વાત કરવાની છે. બીજું દરેક વિભાગના વિડીયો હું અલગ બનાવવાનો છું. તો પહેલા વિડીયોની અંદર આવશે વિભાગ એ, બી, સી એ રીતના ચાલતું રહેશે. ઓકે, ચલો વિભાગ એ ની અંદર આવતા રહેશું. ચલો વિભાગ એ ની અંદર આપણા ટોટલ 10 MCQ આવવાના છે. જે તમારી નવી પેપર સ્ટાઇલ છે એમાં 20 MCQ આવશે, પણ આપણે પહેલા 10 MCQ આવતા હતા. તો 2023 પ્રથમ પરીક્ષા જે લેવામાં આવેલી હતી એમાં ટોટલ આપણા 10 MCQ હતા. મૂલી બુકમાંથી આવવાના છે, બરોબર છે. તો પછી એવું ના થાય કે એમાં 20 આવવાના, 10 આવવાના છે, બરોબર. આપણે પેપર સોલ્યુશન જ કરવાનું છે અને મૂળ એ આપણી ચોપડીમાંથી જ આવવાના છે. ઓકે, ચલો આવતા ટોપિકની અંદર. પ્રશ્ન નંબર 1, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારો. તમે જો કયા ગાળાના ફેરફારો કીધું છે? લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? તો આ આપણો કયા ચેપ્ટરનો પ્રશ્ન છે? ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન છે. અને ચલ રાશિની કિંમતમાં જે ફેરફારો થાય છે, આ ફેરફારો માટે બે રીતો હતી, કદાચ ખબર હોય તો. એક હતી તમારી કઈ? અચલ આધારની રીત હતી, એક હતી પરંપરિત આધારની રીત. ચલ રાશિની કિંમતમાં જે ફેરફારો થાય છે, બરોબર છે, આ ફેરફારોને સમજવા માટે બે રીતો હતી. એક હતી કઈ? અચલ આધારની રીત, એક હતી પરંપરિત આધારની રીત. જો તમને લાંબા ગાળાના ફેરફારો કે કયા લાંબા ગાળાના ફેરફારો કે તો એને સમજવા માટે કઈ રીત ઉપયોગી છે? તો અચલ આધારની રીત. કઈ આવશે? અચલ આધારની રીત. આ કયા ફેરફારો માટે? લાંબા ગાળાના ફેરફારો માટે. હવે કદાચ આ પ્રશ્ન બદલી દે અને તમને એવું કે ચલ રાશિની કિંમતમાં થતા ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી માટે લાંબા ગાળાની જગ્યાએ ટૂંકા ગાળો આપે તો તમારી રીત કઈ આવશે? પરંપરિત આધારની રીત. તો અહીંયા કયા ગાળાના ફેરફારો માટે? ટૂંકા ગાળાના ફેરફારો માટે. બીજું આ લાસ્ટ પેર અને પાસેની રીત, બરોબર છે, એ તો સૂચકાંક માટેની આપણી વિશિષ્ટ રીતો છે, તો એના અમે તો નજર મારવાની કોઈ જરૂર નથી. ઓકે, નેક્સ્ટ. લાંબા ગાળાના ફેરફારો કે તો અચલ આધારની રીત આવે, ટૂંકા ગાળાના ફેરફારો કે તો પરંપરાગત આધારની રીત આવે. ઓકે, ટોટલ આપણી બે રીતો હતી સૂચકાંક શોધવા માટેની, એક અચલ આધારની રીત ને પરંપરિત આધારની રીત. લાંબા ગાળાના ફેરફારો કે તો અચલ આધાર, ટૂંકા ગાળાના ફેરફારો કે તો પરંપરિત આધારની રીત આવે. ઓકે, આગળ જઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 ની અંદર સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? સૂચકાંકની સરેરાશમાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ? શ્રેષ્ઠ સરેરાશ. ઓકે, સૂચકાંક ચેપ્ટર નંબર કોનો પ્રશ્ન છે? ચેપ્ટર નંબર તમારો 1નો પ્રશ્ન છે. શ્રેષ્ઠ સરેરાશ તમને કે તો 4 પ્રશ્નો જોઈ લો. હકારાત્મક મધ્યક, સમાંતર મધ્યક, ભારિત મધ્યક અને ગુણોત્તર મધ્યક. જો તમને શ્રેષ્ઠ સરેરાશ કે તો તમારો જવાબ આવશે ગુણોત્તર મધ્યક. કયો જવાબ આવશે? ગુણોત્તર મધ્યક. એની જગ્યાએ જો તમને પ્રચલિત સરેરાશ કે તો તમારો જવાબ આવશે ભારિત સરેરાશ. કઈ સરેરાશ કે? પ્રચલિત સરેરાશ. 2 પ્રશ્નો છે, તમને મોસ્ટ આઈએમપી બોર્ડની પરીક્ષાની અંદર બી પૂછાઈ ગયેલા છે પ્રશ્નો, વારંવાર પૂછાય છે. જો સૂચકાંકની સરેરાશ શ્રેષ્ઠ સરેરાશ કે કઈ? શ્રેષ્ઠ સરેરાશ કે તો તમારો જવાબ આવશે ગુણોત્તર મધ્યક. જો તમને પ્રચલિત સરેરાશ કે તો તમારો જવાબ આવશે કયો? ભારિત મધ્યક. બની શકે છે શ્રેષ્ઠની જગ્યાએ હવે પ્રચલિત પૂછે તો જવાબમાં કયો આવશે? ભારિત મધ્યક તમારો જવાબ આવશે. આગળ જાવ છો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 ની અંદર વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય તો આર ની કિંમત શું થાય? ચેપ્ટર નંબર તમારું 2 સુરેખ સહસંબંધ, એનો પ્રશ્ન છે. ઓકે, શું કહે છે? વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય તો આર ની કિંમત શું થાય? બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય તો એના વચ્ચે પેલો કેવો સહસંબંધ હશે? તો એની વચ્ચે હશે એક સંપૂર્ણ ધન સહસંબંધ. કયો? સંપૂર્ણ ધન સહસંબંધ. અને એક બીજો હશે સંપૂર્ણ ઋણ સહસંબંધ. તથા તમે થિયરી ભણ્યા હોય, બરોબર છે, ચેપ્ટરની આ થિયરી મેં નાખેલી છે, બરોબર છે, જોઈ લેજો તમે. જો બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય તો પછી કો તો સંપૂર્ણ ધન સહસંબંધ હોય, કો તો સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય. જો સંપૂર્ણ ધન સહસંબંધ હોય તો આર બરાબર તમારો જવાબ આવશે +1. જો સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય તમારો જવાબ આવશે આર બરાબર -1.
હવે અહીંયા તમને એવું કીધું છે કે બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય તો બની શકે છે સંપૂર્ણ ધન સહસંબંધ પણ હોઈ શકે, સંપૂર્ણ ઋણ સહસંબંધ પણ હોઈ શકે. જો સંપૂર્ણ ધન હશે તો r ની કિંમત કેટલી આવશે? +1 આવશે. જો સંપૂર્ણ ઋણ સહસંબંધ હશે તો r ની કિંમત કેટલી આવશે? -1. તો બની શકે છે કે જો બધા બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય તો સંપૂર્ણ ધન સહસંબંધ બી રચાતો હોઈ શકે, સંપૂર્ણ ઋણ સહસંબંધ બી રચાતો હોઈ શકે. તો r ની કિંમત 1 હોઈ શકે અથવા -1 પણ હોઈ શકે. તો તમારો જવાબ આવશે કયો? બી ની અંદર, બી ફોર બોમ્બે, 1 અથવા -1. ઓકે, ચલો અહીંયા ઓપ્શનમાં જો 0 આપેલો હતો, 0.5 આપેલો હતો, -0.5 આપેલો હતો, પણ આપણે કીધું કે બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર તો સહસંબંધ કયો રચાતો છે? કો તો સંપૂર્ણ ધન સહસંબંધ, કો તો સંપૂર્ણ ઋણ સહસંબંધ. સંપૂર્ણ ધન સહસંબંધ હોય તો r ની કિંમત +1 આવે, સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય તો r ની કિંમત -1 આવે. તો બની શકે છે કે r બરાબર 1 હોઈ શકે અને r બરાબર -1 પણ હોઈ શકે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 ની અંદર જવું છે. સહસંબંધાંક r નો વિસ્તાર. હવે સહસંબંધાંકના ગુણધર્મો તમને આપેલા છે. ચેપ્ટર નંબર તમારું 2. ક્વેશ્ચન ચેનો છે? ચેપ્ટર નંબર 2, સહસંબંધાંકનો વિસ્તાર. સહસંબંધાંકના ગુણધર્મની અંદર તમને પહેલો ગુણધર્મ આપેલો છે કે સહસંબંધાંક r ની કિંમત -1 થી +1 વચ્ચે હોય છે. સહસંબંધાંક r ની કિંમત -1 હોય, -1 હોય, -1 થી ઓછી હોય, +1 હોય અને +1 થી કેટલી હોય? +1 હોય. એટલે સહસંબંધાંક r નો વિસ્તાર તમને આપે તો અહીંયા તમે જો -1 r 1 આ તો ના હોઈ શકે, બરોબર છે. આ તો આનો મતલબ એવો કહે છે કે -1 થી 1 ની વચ્ચે જ ના, -1 પણ આવી શકે ને 1 પણ આવી શકે, એટલે એ ઇક્વલ નથી તો આ કેન્સલ થઈ જશે. 0 થી 1 આ પણ ના હોઈ શકે, બરોબર છે. r નો જવાબ કેટલો આવતો જો તમને અહીંયા આપેલો છે? -1 r +1. એટલે r ની કિંમત, સહસંબંધાંકની કિંમત -1 હોઈ શકે, +1 હોઈ શકે અને -1 થી +1 ની વચ્ચે પણ હોઈ શકે. તો r નો વિસ્તાર તમને c માં આપેલો છે. ઓકે, અહીંયા d માં આપેલો છે -1 થી 0. તો આ તમારો MCQ નથી. r નો જવાબ તમે દરેક દાખલા સોલ્વ કર્યા હતા તો r ની કિંમત કેટલી આવતી હતી? r બરાબર કો તો -1 આવે, r બરાબર +1 આવે, કો તો -1 થી +1 ની વચ્ચે પણ આવે. તમે ચેપ્ટર નંબર 2 ના દાખલા ગણ્યા છે, બરોબર છે. તો આની અંદર તમારો r નો જવાબ આવશે. ઓકે, આગળ નેક્સ્ટ ચલો ક્વેશ્ચન નંબર 5. નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયાયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? હવે નિયત સંબંધ જે હતો તો નિયત સંબંધ મેળવવા માટેની ટોટલ આપણે જોડે 2 રીતો હતી, કદાચ ખબર હોય તો. કઈ રીતો? 2 રીતો હતી, કદાચ ખબર હોય તો આપણને. એક હતી કઈ? વિકર્ણ આકૃતિની રીત. એક હતી કઈ? વિકર્ણ આકૃતિની રીત. અને બીજા નંબરની અંદર હતી આપણી ન્યૂનતમ વર્ગોની રીત. કઈ હતી? ન્યૂનતમ વર્ગોની રીત. આપણું જે ચેપ્ટર નંબર 3 છે નિયત સંબંધાંક અથવા નિયત સંબંધ, એની અંદર હતું કે નિયત સંબંધની આપણે અન્વયાયોજિત રેખા મેળવવી છે. અને નિયત સંબંધાંકની અન્વયાયોજિત રેખા એટલે y ની x પરની નિયત સંબંધ રેખા આપણે મેળવવી છે. અને એ રેખા, શ્રેષ્ઠ રેખા કઈ રીતથી મળે છે? બરોબર છે, તો એ મળે છે ન્યૂનતમ વર્ગોની રીતથી. કોનાથી મળે છે? ન્યૂનતમ વર્ગોની રીતથી મળે છે. તો તમારો જવાબ આવશે કયો? ન્યૂનતમ વર્ગોની રીત. સમજાય છે? વિભાગ બી માં પ્રશ્ન પૂછે કે નિયત સંબંધાંકના અન્વયાયોજિત રેખા મેળવવાની રીતો કેટલી? તો 2. કઈ? વિકર્ણ આકૃતિની રીત, ન્યૂનતમ વર્ગોની રીત. અને એમાં શ્રેષ્ઠ રેખા કોનાથી મળે છે? તો ન્યૂનતમ વર્ગોની રીતથી. કોનાથી મળે છે? ન્યૂનતમ વર્ગોની રીતથી. ઓપ્શનની અંદર તમે જો કાર્લ પિયર્સનની રીત આપેલી છે, મહત્તમ વર્ગોની રીત આપેલી છે, બાઉલીની રીત. હવે તો કાર્લ પિયર્સનની રીત તો આ ચેપ્ટરમાં છે જ નહીં, બરોબર છે. મહત્તમ વર્ગોની રીત છે એ આ ચેપ્ટરમાં છે જ નહીં. બાઉલી રીત તો ધોરણ 12માં છે જ નહીં. ઓકે, તો તમારો જવાબ આવશે કયો? ન્યૂનતમ વર્ગોની રીત. ચલો ક્વેશ્ચન નંબર આગળ 6 માં જવું છે. ચલો ક્વેશ્ચન નંબર 6 માં શું કહે છે? 2 ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયતાનો આંક એટલે શું? 2 ચલ વચ્ચેના નિયત સંબંધના નિશ્ચયતાનો આંક પૂછેલો છે. ચેપ્ટર નંબર તમારું જે 3 છે. નિશ્ચયતાનો આંક, બરોબર છે. તો એને આપણે કહેતા હતા શું? કેપિટલ R વર્ગ બરાબર સ્મોલ r વર્ગ. નિશ્ચયતાના આંકનું સૂત્ર શું હતું? કેપિટલ R નો વર્ગ બરાબર સ્મોલ r નો વર્ગ. હવે r શું છે? r શું છે? આપણો સહસંબંધાંક. શું છે? સહસંબંધાંક. અને સહસંબંધાંકનો શું કર્યો છે? વર્ગ કર્યો છે. જોવાય છે? આ જે નિશ્ચયતાનો આંક છે તો નિશ્ચયતાના આંકનું સૂત્ર છે કેપિટલ R નો વર્ગ બરાબર સ્મોલ r નો વર્ગ. ઓકે, હવે r શું છે? તમારો સહસંબંધાંક. તો સહસંબંધાંકનો વર્ગ કરો તમને શું મળે? નિશ્ચયતાનો આંક મળે. ઓકે, તો અહીંયા તમે જો નિશ્ચયતાનો આંક એટલે શું થાય? સહસંબંધાંકનો વર્ગ. તો તમારા જવાબની અંદર જોઈ લો, તમને આપેલો છે જો બી ની અંદર સહસંબંધાંકનો વર્ગ. બીજું ખાસ તમે એકાઉન્ટ સારી રીતે આવડે છે, સ્ટેટ સારી રીતે આવડે છે, ક્યારે ખબર પડે કે તમને પ્રશ્ન આપેલો તો MCQ જોવાની જરૂર ના પડે ભાઈ.
પ્રશ્ન વાંચો ને તમારા મગજની અંદર જવાબ આવી જાય તો તમે સ્ટેટની અંદરથી 100 માંથી 100 લઈ શકો છો બેટા. બાકી સ્ટેટ ના આવડે એવી રીતના એમ સમજો એમ. ઓકે ને. બોલ દરિયો કેટલો ઊંડો છે, તળાવ કેટલું ઊંડું છે, પછી એમાં થોડી ડૂમકી મારવી પડે તો સ્ટેટમાં ડૂમકી મારેલી હોય તો ખબર પડે કે પ્રશ્ન વાંચતા તાત્કાલિક ખબર પડી જાય કે નિશ્ચિતાનો આંક પૂછ્યો છે તો કેપિટલ આર નો વર્ગ બરાબર સ્મોલ આર નો વર્ગ થાય. ઓકે. અને સ્મોલ આર શું છે? આપણો સહસંબંધાંકનો વર્ગ. તો સહસંબંધાંકનો વર્ગ કરીએ એટલે શું મળે? નિશ્ચિતાનો આંક મળે. ઓકે. બીજો વાંચવાની કોઈ જરૂર જ નથી. આગળ ક્વેશ્ચન નંબર 7 ની અંદર જો હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ સૂચવે છે? હડતાલ શી છે? ચેપ્ટર નંબર તમારું કયું છે? તો ચેપ્ટર નંબર 4 છે તમારું સામાયિક શ્રેણી. તો સામાયિક શ્રેણીની અંદર ટોટલ 4 ઘટકો હતા કદાચ ખબર હોય તો. એક હતો યાદચ્છિક ઘટક અથવા વલણ. પહેલો કયો હતો? યાદચ્છિક ઘટક અથવા વલણ. એના પછી હતો મોસમી ઘટક. એના પછી હતો ચક્રીય ઘટક અને એના પછી હતો યાદચ્છિક પહેલો કયો હતો? દીર્ઘકાલીન અથવા વલણ. આ તમારો પહેલો ઘટક હતો. બીજા નંબરની અંદર હતો તમારો મોસમી ઘટક. ત્રીજા નંબરની અંદર હતો તમારો ચક્રીય ઘટક અને ચોથા નંબરની અંદર હતો તમારો યાદચ્છિક ઘટક અથવા અનિયમિત ઘટક. હવે કયો ઘટક એવો છે બરોબર છે એનું અનુમાન મેળવવું મુશ્કેલ છે બરોબર છે. તો યાદચ્છિક ઘટકની અંદર વ્યાખ્યા આવતી હતી કદાચ ખબર હોય તો કે સામાયિક શ્રેણીમાં જે અણધાર્યા ફેરફારો થાય છે, અણધાર્યા બનાવો થાય છે એને સમજવા માટે તમે કયા ઘટકનો ઉપયોગ કરશો? યાદચ્છિક ઘટકનો ઉપયોગ કરશો. તો હડતાલને કારણે કોઈ કંપનીમાં ઉત્પાદનમાં થયેલો ઘટાડો. હવે હડતાલ થાય તો હડતાલ કઈ ના આવે કે હું આવવાની છું. કોઈ કર્મચારીઓ દાખલા તરીકે હું એમ કહું બરોબર છે કે શિક્ષણની અંદર કોઈ ઉદાહરણ કે પોલીસની ભરતીની અંદર કૌભાંડ થઈ ગયું છે બરોબર છે તો હડતાલ થવાની 6 મહિના પહેલાં ખબર પડશે કે ગાંધીનગરમાં આ તારીખે બરોબર છે આ વહીવટી ભવનમાં હડતાલ થવાની. ના, હડતાલ થાય તો કંઈ આવે નહીં. બીજું હડતાલ થાય દાખલા તરીકે કોઈ કંપનીના કર્મચારીઓ એમ કહેવાના છે કે આપણે 12 મહિના પછી હડતાલ કરવાના છે. ના, હડતાલ કંઈ ના આવે. તો હડતાલનું અનુમાન મેળવવું કેવું છે? મુશ્કેલ છે બરોબર છે. તો હડતાલ કયો ઘટક છે? યાદચ્છિક ઘટક. અને યાદચ્છિક ના આલે તો બીજો તમને એની જગ્યાએ આલે કયો? અનિયમિત ઘટક બરોબર છે. કારણ કે યાદચ્છિકનું બીજું નામ શું છે? અનિયમિત ઘટક. કોઈ હડતાલ થાય. હવે હડતાલ થાય એટલે સીધી વાત છે કે કંપનીના બધા કર્મચારીઓ શું કરે? કામે આવવાનું બંધ કરી નાખે. કામે આવવાનું બંધ કરે તો ઉત્પાદનમાં શું થાય? ઘટાડો થાય. હવે હડતાલ થાય છે તો હડતાલ કઈ ના આવે છે? ના, હડતાલનું અનુમાન મેળવવું મુશ્કેલી છે. હડતાલ કઈ ના આવતી નથી. તો આ કયો ઘટકને જવાબદાર છે? યાદચ્છિક ઘટક અથવા એનું બીજું નામ છે અનિયમિત ઘટક. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. આગળ ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે? સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું મુશ્કેલ છે? તો સામાયિક શ્રેણીના ટોટલ 4 ઘટકો હતા આપણે જોયા. પહેલો દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, બીજો મોસમી ઘટક, ત્રીજો ચક્રીય ઘટક અને ચોથો યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. હવે તમને એમ કહે છે કયા ઘટકનું અનુમાન મેળવવું મુશ્કેલ છે? તો 4 ઘટકોની અંદરથી આપણો છેલ્લો ઘટક હતો યાદચ્છિક ઘટક અથવા અનિયમિત ઘટક. એનું અનુમાન મેળવવું શું છે? મુશ્કેલ છે. ચેપ્ટર નંબર તમારું કયું છે? પહેલા ભાગનું ચેપ્ટર નંબર 4 નો પ્રશ્ન છે. સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું મુશ્કેલ છે? કયા ઘટક વિશે તમે અનુમાન ના કરી શકો? તો યાદચ્છિક ઘટક અથવા બીજું નામ છે એનું અનિયમિત ઘટક. કેમ? કારણ કે આની વ્યાખ્યા શું હતી બરોબર છે કે સામાયિક શ્રેણીમાં જે અણધાર્યા ફેરફારો થાય છે, જે અણધાર્યા બનાવો થાય છે બરોબર છે એને સમજવા માટે સામાયિક શ્રેણીના જે ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે એને યાદચ્છિક ઘટક અથવા વલણ કહેવામાં આવે છે. તો યાદચ્છિક ઘટક અથવા અનિયમિત ઘટક એનું અનુમાન મેળવવું કેવું છે? મુશ્કેલ છે. કારણ ભૂકંપ આવે, પૂર આવે, દાવાનળ આવે, ચક્રવાત આવે બરોબર છે કે કોમી રમખાણ ફાટી નીકળે તો એ કઈ ના આવે છે? ના. હડતાલ કઈ ના આવે છે? ના. તો એનું અનુમાન મેળવવું કેવું છે? મુશ્કેલ છે. આગળને ક્વેશ્ચન નંબર 9 ની અંદર જાઉં છે. નિદર્શ અવકાશના યુના વિશિષ્ટ ઉપગણ ફાઈને કઈ ઘટના કહેવામાં આવે છે? નિદર્શ અવકાશ યુના વિશિષ્ટ ઉપગણ. તો આ વિશિષ્ટ ઉપગણ ફાઈ, આને શું કહેવાય છે? ફાઈ. અને જે ફાઈ છે એ તમારી અશક્ય ઘટના છે. કઈ ઘટના છે? અશક્ય ઘટના છે. તો તમારા જવાબની અંદર તમે વાંચી લો ડી. પ્રશ્ન વાંચો તો ખબર પડી જાય ભૈયા કે આ ફાઈ કઈ ઘટના છે? અશક્ય ઘટના બરોબર છે. તો નિદર્શ અવકાશ યુ, નિદર્શ અવકાશ યુ ના વિશિષ્ટ ઉપગણ ફાઈ ને કઈ ઘટના કહેવામાં આવશે? અશક્ય ઘટના કહેવામાં આવશે. ફાઈ વાંચો ખબર પડી જાય, મગજમાં તાત્કાલિક 180 ડિગ્રી ઝાટકો આવે કે ફાઈ કઈ ઘટના છે? અશક્ય ઘટના છે. ઓકે. જવાબમાં તમે જો ચોક્કસ ઘટના છે, ફાઈની પૂરક ઘટના છે, યુ અને ફાઈની યોગ ઘટના છે. ના, આ જે ફાઈ છે આ ફાઈ કઈ ઘટના છે? અશક્ય ઘટના છે. ચલો ક્વેશ્ચન નંબર છેલ્લો 10 છે. ઘટનાઓ એ અને એ ડેશ માટે, ઘટનાઓ એ અને એ ડેશ માટે પી કૌંસમાં એ છેદ એ ડેશ નું મૂલ્ય કેટલું થાય? હવે એ છેદ એ ડેશ એટલે ઘટના દાખલા તરીકે એ બને અને ઘટના એ ડેશ ન બને. હવે એ બને અને એ ન બને આ બંને વસ્તુનું મૂલ્ય કેટલું થાય? 0 થાય.
તમને પરીક્ષામાં સીધો આપે કે પી કૌંસમાં એ છેદ એ ડેશનું મૂલ્ય કેટલું થાય, તો એનું મૂલ્ય કેટલું થાય? 0 થાય. કારણ કે આનો મતલબ એવો થાય કે ઘટના એક ઘટના બને છે ને એક ઘટના નથી બનતી. આ બંને વસ્તુ એકે સાથે ના થાય. બરોબર છે? હા બરોબર છે. આની સાથે કદાચ એવું હોય તો ચાલે, ઘટના એ છેદ બી ડેશ આવું હોય તો ચાલે. બરોબર છે. પણ અહીંયા તમે જો અહીંયા એ છે, અહીંયા એ ડેશ છે, તો આનું મૂલ્ય કેટલું થાય? 0 થાય. કેટલું થાય? 0 થાય. ચલો અહીંયા બીજો આ બંને 9મો અને 10મો પ્રશ્ન છે એ તમારું બીજો ભાગ છે, ભાગ નંબર 1 છે અને એનું તમારું ચેપ્ટર નંબર 1 છે. બરાબર, સંભાવના. અને આ તમારા ચેપ્ટર નંબર બીજા ભાગનું પહેલું છે, કયું? સંભાવના. ઓકે, એટલે આ બે પ્રશ્નો તમારા કયા છે? બીજા ભાગનું પહેલું ચેપ્ટર છે. અને બાકીના આગળના જે પ્રશ્નો જોયા 8 એ તમારા પહેલા ભાગના 1 થી 4 ચેપ્ટરના છે. ઓકે, એટલે પહેલી પરીક્ષાની અંદર ટોટલ તમારા પહેલા ભાગના 1 થી 4 ચેપ્ટર ને બીજા ભાગનું પહેલું ચેપ્ટર સંભાવના. એટલે ટોટલ તમારે પહેલી પરીક્ષાની અંદર ટોટલ 5 ચેપ્ટર તમારે તૈયાર કરવાના રહેશે. જો આ 5 ચેપ્ટર તૈયાર કરી નાખો છો, આરામથી સ્ટેટની અંદર તમે 97, 98, 99, 100 માંથી 100 માર્ક્સ લઈ શકો છો. કારણ મારા ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેને સ્ટેટમાંથી 100 માંથી 100 આવ્યા છે. 98, 99 તો લોટ ઓફ વિદ્યાર્થીઓ છે. ઓકે, ચલો મળીશું આગળ આપણે વિભાગ બી ની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. બીજું, મારી મેથડ તમને સેટ થતી હોય, હું ભણાવું તમને ખબર પડતી હોય તો એકવાર પ્યારી સી કોમેન્ટ આપી દેજો. ઓકે, હું જોઉં છું બરોબર છે કે કેટલા લોકોને ખબર પડે છે. બીજું, તમે આ વિડીયો ક્યાંથી જોવો છો એ પણ એકવાર અવશ્ય કોમેન્ટની અંદર કહેજો તો મને ખબર પડે. ઓકે, ચલો મળીશું આગળના વિભાગની અંદર. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. તથાસ્તુ.